ભાવનગરના સફાઈ કર્મચારી દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી દ્વારા થોડાક દિવસ પહેલા પડતર માંગોને લઈને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યા બાદ આપેલા 22મી તારીખના અલ્ટિમેટમને લઈને સફાઈ કર્મચારીઓ મહાનગરપાલિકા ખાતે સફાઈ કામ બંધ રાખો અને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાની સાથે પોતાની પડતર માંગો વહેલી તકે સ્વીકારવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી। ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો બાબતે અમોએ છેલ્લા 2 વર્ષથી કમિશનર શ્રી અને મેયર શ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીને અવારનવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી એનું નિરાકરણ નહીં લાવીને એક પણ જાતની મીટિંગ નહીં બોલાવીને એક ઉગ્રતા લાવીને એક અમે લોકો આ બાબતે ઉશ્કેરાય એવા જાતના એમના પ્રયત્નો છે। અને વિનમ્રપૂર્વક કીધું કે કાંઈ ન કરો તો કાંઈ નહીં, સાથે સિટિંગ કરો તો પણ ઘણું છે। ધીરે ધીરે કરતા એનો પ્રશ્નો જે છે એ ઉકેલાઈ જશે। અને છેલ્લા કેટલા વર્ષોથી ધૈર્ય રાખી છે, પણ તેઓ શ્રીનું મક્કમ વલોબન ઉર્જાસૂતું છે। તેમાં સફાઈ કામદારો અને શ્રી ભાવનગર મહાનગરપાલિકા મજબૂત સંઘમાં રોષની લાગણી ફેલાયેલી છે। महासुद 13 એટલે કે વિશ્વકર્મા જયંતિ। વિશ્વકર્મા જયંતિની સમગ્ર દેશમાં જે રીતે ઉજવણી કરવામાં